જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું અષાઢ માસનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ પંચાંગનો ચોથો મહિનો અષાઢ છે। હિન્દુ ધર્માનુસાર પૂજાપાઠ માટે આ મહિનાનું અનેરું મહત્વ છે। જ્યારે વર્ષા ઋતુનું આગમન થાય છે, વાતાવરણમાં ફેરફાર થવાને કારણે આ મહિનામાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ મહિનામાં દેવશયની એકાદશી આવે છે। આ એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે। અષાઢ મહિનો ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે। આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની 11 કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે, જેથી 4 મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી। અષાઢ મહિનામાં જ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવે છે। આ દિવસે ગુરુજનોની પૂજા કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પૂજા પણ શુભ માનવામાં આવે છે। આ મહિનામાં આવનાર પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિનું પણ વિશેષ મહત્વ છે। આ મહિનાને વર્ષા ઋતુ પણ કહેવામાં આવે છે, જેથી સંક્રમણનું જોખમ વધુ રહે છે। આ દરમિયાન પૌષ્ટિક અને સંતુલિત આહારનું જ સેવન કરવું જોઈએ। આ મહિને રસદાર ફળોનું સેવન કરવું જોઈએ। તળેલી વસ્તુઓનું વધુ સેવન ના કરવું જોઈએ। વાસી ભોજન ના કરવું જોઈએ। બજારમાં જે પણ વસ્તુઓ લાવો તે સરખી ધોઈને જ વાપરવી જોઈએ। અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ મહિનામાં તીર્થયાત્રા કરવાની શુભ માનવામાં આવે છે। આ મહિને દાન અને ધ્યાનનું અનેરું મહત્વ છે। મીઠું, તાંબુ, કાસું, માટીના વાસણ, ઘઉં, ચોખા તથા તલના દાનને શુભ માનવામાં આવે છે। તો મિત્રો, આ હતું અષાઢ મહિનાનું મહાત્મય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।